આ તરફ અમરેલીના ફુલઝરમાં લગ્નના ફુલેકા દરમિયાન થયેલી જૂથરામણના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે। અશ્વને ટ્રેક્ટર અડી જવા મુદ્દે લગ્નમાં બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી। સામસામે લોકોએ પથ્થરમારો કર્યો, 9થી વધુ લોકોને ઈજા પહોંચી। આ મુદ્દે પોલીસે 80 લોકો સામે ફરિયાદ નોંધી છે। ત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રોડ પર ફુલેકું નીકળ્યું છે, 3 ઘોડી ફુલેકામાં સામેલ છે અને ત્યારે જ રોડ પર ટ્રેક્ટર નીકળે છે। ટ્રેક્ટર અશ્વને અડી જાય છે, જેને લઈને અશ્વ માલિક લાલઘુમ થાય છે। સાઈડમાં ટ્રેક્ટર ચલાવવા બાબતે રકઝક કરી રહ્યા છે, ત્યારે એક શખ્સ ગુસ્સામાં ટ્રેક્ટર ચાલકને તમાચા ઝીકે છે। એક નહીં 3 થી 4 તમાચા ઝીકે છે, જે બાદ મામલો વધુ ગરમાયો હતો। વધુ પડતા મોબાઈલનો ઉપયોગ કરતા બાળકોના વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। કચ્છના લખપતથી કિશોરના ખિસ્સામાં રાખેલા મોબાઈલમાં બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ। લખપત તાલુકાના ભાડરા ગામમાં 14 વર્ષનો બાળક જ્યારે પોતાના ખિસ્સામાં સ્માર્ટફોન લઈને જઈ રહ્યો હતો, ત્યારે અચાનક ફોનમાં બ્લાસ્ટ થયો। બાળકે મોબાઈલ ફોન પોતાના પેન્ટના ખિસ્સામાં રાખ્યો હતો। તેની થોડી જ ક્ષણો બાદ ફોન અચાનક ધડાકા સાથે ફાટ્યો। ફોનમાં પહેલો બ્લાસ્ટ થતાં જ બાળકે ગભરાઈને ફોનને બહાર ફેંકી દીધો। જોકે ફોન ખિસ્સામાંથી કાઢી બહાર ફેંકી દેવા બાદ પણ તેમાં શોર્ટ સર્કિટ થઈ અને વધુ બે ધડાકા થયા। આ બ્લાસ્ટના કારણે બાળકના સાથળના ભાગે ઈજા થઈ છે, જેથી બાળકને તાત્કાલિક સારવાર આપવામાં આવી। આ ઘટના બાળકોને મોબાઈલ ફોન આપતા માતા પિતા માટે ચેતવણીરૂપ છે। રાજકોટ શહેરમાં વ્યાજખોરોની ઉઘરાણીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। વિશાલ આહિર નામના યુવકે વિજય મકવાણા અને ભાવિશ મકવાણા પાસેથી 40% વ્યાજે 1 કરોડ રૂપિયા લીધા હતા, જેમાંથી તેણે 55 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરોએ રૂપિયા 10 કરોડની માંગણી કરી રહ્યા હતા। આ રકમ પરત ન મળતા વ્યાજખોરોએ ભાડુતી માણસો મોકલીને વિશાલના મોટાભાઈ અને તેમના સાથી કર્મચારી પર મેટોડા જીઆઈડીસી પાસે જીવલેણ હુમલો કરાવ્યો, જેની ફરિયાદ બાદ મેટોડા જીઆઈડીસી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હુમલો કરાવનાર મુખ્ય કાવતરાખોર સહિત કુલ 5 વ્યક્તિઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। મુખ્ય આરોપી વિજય મકવાણા વિરુદ્ધ અગાઉ પણ 8 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે। મારા દીકરાને વિજય મકવાણા અને ભાવેશ મકવાણા બે ચકેડામાં ફેરવી અને એમ કહે છે કે તમારે 10 કરોડ રૂપિયા આપવાના। હવે સાહેબ મારી પોઝિશન એવી નથી કે હું એ લોકોને 10 કરોડ આપી શકું। મારે મકાનમાં જે રહું છું એ મારે 50-60 લાખનું મકાન છે, એ સિવાય આપણી પાસે મિલકત કાંઈ નથી, તો મારે પૈસા દેવા કે મારતા મારતા કહેલ કે તારાભાઈ વિશાલે જે વિજયભાઈના પૈસા લઈ લીધા છે તે આપી દેજે એમ કરી તેઓને ગંભીર પ્રકારની ઈજા પહોંચાડેલી છે। આ કામે તાત્કાલિક મેટોડા પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 109 વગેરે મુજબ FIR રજીસ્ટર કરવામાં આવેલી છે અને આ ગુનાના મુખ્ય આરોપી વિજય નારાયણ મકવાણા રે રાજકોટ તથા બીજા 4 અજાણ્યા માણસો